રાધનપુરમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। રાધનપુરમાં કોંગ્રેસને ઝટકો મળ્યો છે। રાધનપુર પાલિકામાં સત્તા પરિવર્તન થયું। અત્યાર સુધી કોંગ્રેસની સત્તા હતી, પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાધનપુરમાં ભાજપની 17 અને કોંગ્રેસની માત્ર 3 બેઠક ઉપર જીત। રાધનપુરમાં સત્તા પરિવર્તન કોંગ્રેસ માટે આ ઝટકો કેટલો મોટો? ખૂબ સાચી વાત છે તમારી। આને ઝટકો 100% કહી શકાય, એટલા માટે કે ત્યાં અમારા કાર્યકર્તાઓની અથાગ મહેનત, આગેવાનોની તાકાત અને પ્રચાર જેને કહેવાય, છતાં પણ જે આ રાધનપુરનું સાંભળતા એવું લાગે છે કે આ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના જે નાણાં કોથળી છે ને એનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થયો છે। અને જે રીતે ડરાવવા, ધમકાવવા, ધારો કે તમે સમજો કે જે રીતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ચૂંટણી લડતા હોય, ક્યાંક ને ક્યાંક એનું જે રીતે આ અમારા પ્રવક્તાએ કહ્યું ને કે વઢવમાં મારી પરિસ્થિતિ થઈ, એવી પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક કોઈકની હોય, કોઈનું નાનું મોટું આઘું પાછું બાંધકામ હોય, એવા સંજોગોમાં એ લોકોને દબાવી અને આ કંઈક કૃત્યો થયા હોય એવું મને ચોક્કસ લાગે છે, કારણ કે નહીંતર આ પરિણામ રાધનપુરનું આવી ના શકે। નગરપાલિકામાં આંકડો વધ્યો છે। ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં 25 નગરપાલિકાઓ એવી છે કે જ્યાં ભાજપનો ભગવો લહેરાયો છે, કે એટલે સ્થાનિક સ્વરાજ્યની આ જે ચૂંટણી યોજાઈ, પરિણામ અત્યારે અમે જોઈ રહ્યા છે, 25 નગરપાલિકાઓ એવી છે કે જ્યાં ભગવો લહેરાવાનો છે। કેટલી મોટી સફળતા ભારતીય જનતા પાર્ટીની અને ખાસ તો સંગઠનની? જી, આ જે પરિણામ છે એ હું માનું છું કે આ એ ગામડામાં રહેતા મારા યુવાનો, બહેનો અને ત્યાંના લોકોની આ જીત છે। સાથે સાથે આદરણીય નરેન્દ્ર મોદીજીની નીતિ રીતિ, આદરણીય CR પાટીલજીએ જે રીતે સંગઠનાત્મક પ્રવૃત્તિથી લોકોને અને એમના કાર્યકર્તાઓ સુધી જે રીતે એમને પોઝિટિવ સંદેશ પહોંચાડ્યો, અને મુખ્યમંત્રી શ્રી કે જે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જનતાના કામો માટે રાત દિવસ તત્પર રહી લોકોના કામ કરે છે, આ મને લાગે છે એની જીત છે। અને મારે એક બીજી વાત ઉમેરવી હતી કે જે ઘડીએ પડીએ આક્ષેપ કરવામાં આવે છે, તો આપણે સામાન્ય રીતે ઘરેથી નીકળીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ ખિસ્સામાં રાખીએ, આ લોકો હવે વિક્ટમ કાર્ડ રાખે છે। અને કેજરીવાલજી જોડેથી આ લોકોએ એમના સગવડિયા સાથી જોડેથી એક ખૂબ સારી શીખ લીધી છે કે આજની ડિબેટમાં બી જુઓ કે ઘડીએ પડીએ વિક્ટમ કાર્ડ રમી અને લોકો સામે જૂઠું પ્રસ્તુત કરવું